કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જામશે. કડી વિધાનસભાની પેટા ચૂંટણી પરથી ભાજપના મેન્ડેટ પર રાજેન્દ્ર કુમાર ચાવડા ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અર્થશાસ્ત્ર વિષય સાથે BA પાસનો અભ્યાસ કરેલ રાજેન્દ્ર કુમાર ચાવડા 6 ડિસેમ્બર 1980થી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે યથાવત છે. રાજેન્દ્ર કુમાર ચાવડા મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોટાણા બેઠક પરથી 907 મતની જંગી બહુમતીથી જીત્યા. 1981થી 1986 સુધી તાલુકા પંચાયતના સભ્ય રહ્યા. વર્ષ 2003થી વર્ષ 2006 સુધી કાર્યપાલ પ્રભારી રહ્યા. રાજેન્દ્ર કુમાર ચાવડાએ આજે કડીમાં વિજય સંકલ્પ સંમેલન યોજી ઉમેદવારી પત્ર ભર્યું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, લોકસભા રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી નોંધાવતાની સાથે જ રાજેન્દ્ર ચાવડાએ ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કર્યા. સ્વર્ગસ્થ ધારાસભ્ય કરસન સોલંકીના નિવાસસ્થાને મુલાકાત લઈ રાજેન્દ્ર ચાવડાએ પ્રચારનો પ્રારંભ કર્યો, જ્યાં સ્વર્ગસ્થ કરસનભાઈ સોલંકીના પરિવારજનોએ આરતી ઉતારી રાજેન્દ્ર ચાવડાને શુભકામના પાઠવી. આ સમયે રાજેન્દ્ર ચાવડા ભાવુક પણ થયા. જે ઉમેદવાર છે એ અહીં સ્થાનિક ઉમેદવાર છે, પણ સાથે સાથે કોંગ્રેસનું હાલ જે જોઈએ એવું બ્રેકગ્રાઉન્ડ નથી. કોંગ્રેસના કાર્યકરો અંદરથી રમેશભાઈને સપોર્ટ કરશે કે રાજુભાઈને સપોર્ટ કરશે એ તો હવે એમની વાત છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા વિરુદ્ધ કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કડી પ્રાંત કચેરી પર રમેશ ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, બળવંતજી ઠાકોર, શૈલેષ પરમાર, હસમુખ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું જાળવી રાખીશ. મારી જીત નિશ્ચિત છે. ભાજપના ઉમેદવાર આયાતી છે, જેને કડી તાલુકામાં કોઈ ઓળખતું પણ નથી. રાજેન્દ્રભાઈ ચાવડા જે આવ્યા છે અમારી સામે, એમને હું માનું છું કે કડી તાલુકામાં આ બાજુના વિસ્તારમાં જોટાણાના અમારા થોડા 5-7 ગામ છે એ બાદ કરતાં કડી તાલુકામાં રાજેન્દ્રસિંહ ચાવડાને લગભગ કોઈ ઓળખતું છે નહીં. તો આમ આદમી પાર્ટીએ પણ કડી વિધાનસભા બેઠકથી જગદીશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જગદીશ ચાવડાએ સમર્થકો સાથે કડી પ્રાંત કચેરી પર ઉમેદવારી પત્રક ભર્યું, સાથે જ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.